બધી કુટુંબમાં જવાની જતી રહી અને આ છોકરો આય આય ભાઈ આય બોલો કાકા જો હેડ્યો ખેતરમાં જાઉં જો ભાઈ બાપ દાદાએ આપેલી મિલકત મારાથી અથવાય એટલી હાચવી રાખી છે. તારા બાપાનો ભાગ એટલે તારો ભાગ, મારી જેટલી જમીન છે એટલી તારી એ છે. મારે તો શું કરવાની, મારી એ તારી જ છે ને, એને હાચવીને રાખજે. અત્યારે જમીનોના ભાવ ઊંચા થઈ ગયા છે, લોકોના નજરમાં આપણી જમીન છે એટલે એને હાચવી રાખજે. એને વેચવાની ટ્રાય ના કરતો, જે સહી નથી વધારજે, બાકી ઓછી ના કરતો. બરોબર? હાર જા. આવડો હતો, આવડાથી એના આવડો કર્યો છે, લોહીનું ખાતર કરી નાખ્યું, એને સંસ્કારો આપ્યા. જોતો ખરો આ કેવો સંસ્કારી છોકરો ભગવાને આલ્યો છે. આ એના બાપને તો કોઈ ખબર નહીં, આપણે કહીએ એમ કરે છે. અને જો એ રીતે રહે તો આ જ્યાં દેખાય છે ને બધી જમીન, આ જમીન આપણી, આ પાયામાં બધી આપણી જ જમીન હશે. જો એ છોકરો આપણે કહીએ એમ કોમ કરે તો અત્યારે આપણી આજ્ઞાનું પાલન કરે છે. આપણે કહીએ આ બધું જોવા, બધું આ કેટલું બધું વધાર્યું. આ એની મહેનત છે, આપણાથી તો કોમ થતું નથી, પણ એ મહેનત કરે છે ને એટલે આપણે આ ઢગલે ઢગલા ધોન પકવીએ છીએ. સારું હેડ, તો એક કોમ કર, ખાવા બાવાનું બનાય. સરસ મજાની જમીન છે. આ સોનાના ટુકડા જેવી જો જમીન મને મળી જાય તો ભાઈ મજા છે. આવો આવો જમીનદાર સાહેબ, આવો આવો આવો. જય માતાજી. બેહો. કેમ આજે આ બાજુ પધારવું પડ્યું? ભાઈ થોડું કામ હતું આમાં. બોલો ને બોલો. અરે મને બોલાવી લેવો તો હું ઘેર આવત. ભાઈ તમારે આવવાની ક્યાં જરૂર હતી? તમને બોલાયા કરતી જેનું કામ હોય ને ભાઈ એને જ આવવું પડે. અરે ના ના, એવું ના હોય. હુકમ કરો તમે તાર. આમાં કામ તો ભાઈ છે, પણ તમે માનો તો કહું. બોલો ને, થતું છે તો કરે. પેલી તમારી જમીન નહીં? હા દેખાય. હા, એ હોનાના લગડી જેવી જમીન છે, અને જો તમારે આપવી હોય તો હું ખરીવાર આવી જાઉં છું. કનુભા, જમીન વગરની વાત કરો. આ જમીન માતાનું હું ના વેચી શકું. અલ્યા ભાઈ, એના કરતી હું બીજી જમીન આપું પણ તને. પણ આ જમીન મારા ભાઈના ભાગની છે. મારો ભત્રીજો છે તારે એના ભાગ, મારા ભત્રીજાના ભાગમાં આવે છે. મારાથી ચમની વેચાય એ જમીન. અને હું શું કહું છું કે એ જમીન તો જો તમે આપો તો ગોમ કરતા, બીજા કરતા પણ વધારે ભાવ આપું. બોલો. મારા ભાવ નહીં જોતો સાહેબ, મારા ભાવ નહીં જોતો, પણ એ જમીન હું મારા ભત્રીજાનો ભાઈઓ અંગત દગો ના કરી શકું. મારા ના વેચાય. એ એમના ભાગમાં આવે છે. હું વેચી મારું તો કાલ ચડે મને, મારા પછી એ મને મેણો મારા ભત્રીજાઓ. પણ આપણે એવું નહીં કરવાનું. જો બધા કરતી હું ભાવ આપતો સારો હાલતો હોય તો. અને તમારું શું છે, તમારા ગામમાં મેં 1-2 જગ્યાએ જમીન લીધી હા, એના કરતી પણ હું ભાવ વધારે આપું. જમીનદાર સાહેબ, ખાવાનો ટાઈમ થઈ ગયો છે. તમે કહેતા હોય તો રોટલા સિરમ તૈયાર કરાવું. રોટલા શાક દાળ ભાત ખાઈને જાઓ, બાકી જમીનની વાત ના કરશો. ના ભાઈ, જમીન તો હાલ જમીન જ આવ્યો છું. પણ શું છે, મારે તમારી બાજુમાં પેલો ટુકડો જમીનનો હતો ને એ હું લીધો છે, અને તમે આપતા હોય તો મારું આખું સલંગ થઈ જાય. તમારે જમીન સિવાયની વાત કરવી હોય તો બેહો, ને તારા રસ્તો રહ્યો, તમે જઈ શકો છો. મને માફ કરો. નહીં મોનો? ના એટલે ભાઈ મોની જાઓ. આવું તો કોઈ દિવસ બીજા કોઈ પણ નહીં પૂછે, મારા કુટુંબ સાથે, અને ભાવે પણ નહીં આપે ભાઈ. ના ભત્રીજાઓ જોડે મારે વેર ના કરાય. એ અત્યારે પાલવા જઈને 4 વીઘામાંથી એને 8 વીઘા જમીન કરી, એને મજૂરી નહીં, એને મજૂરી કરીને પકવા છે. મારાથી વેચી મરાતી છે. ના વેચાય ના. જમીન સિવાયની વાત કરો શેઠ. બાકી તમારે જવું તો તમને રોમ રોમ. નહીં આપો? ના. અરે પણ ડબલ જમીન આપું ને. એક ડબલ નહીં, 10 ગણી હાલતા હોય વીઘાના, 10 વીઘા હાલતા તો એ મારે નહીં આપવી એ જમીન. નહીં થાય એ વાત. હું કેટલી આશાઓ લઈને આવ્યો કે મારે મેં તમારા ગામમાં લીધી અને તમારા બાજુ મેં એક લીધી થોડી જમીન, એટલે મારે સલંગ થઈ જાય એટલે કહું. ના કોઈ
આપણે કોઈ જરૂર નહીં અત્યારે, બરોબર? કરવા માટે અમારે થોડી જમીન આલી દેવાની તમને, અમારે નથી આલવી એકલો. અને છતાં પણ જો વિચાર આવે તો કહેજો. હા હા પણ બીજા તો હાલતા જ નહીં. હા ના 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 ના, જય માતાજી. હા, જોવા ને, આ ગામની જમીન સસ્તા ભાવે લઈ અને ઊંચા ભાવે વેચી અને આ ખેડૂતોનું લોહી પી અને શાહુકાર તગડો થઈ બેઠો છે. આજે આપણી જમીન ઉપરની નજર છે. આ આપણે જમીન વેચી મારીએ તો આ છોકરો ખાઈશું? ના 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 ના, એને જે કરવું એ કરે. જમીનની તો આજે વાત નહીં અને કાલે વાત નહીં. નહીં નહીં. એટલે ડુંગા બોલો બાપુ. પેલા જગ્ગુભા જો માનતા નહીં ને, એના ગમે તે કરીને મનાવો, અને ના મોને ને તો પેલી શ્યાની છોડીને લઈને પણ મનાવો. પેલા હોના જેવો ટુકડો છે ને એનો જમીનનો, એ આપણે લેવાનો છે, લેવાનો છે, લેવાનો છે. અને એટલે આ જગ્ગુભાને તો જોતો મેં બહુ સમજાયા કે ભાઈ તને વીઘાના 2 વીઘા આલો. અરે ગોમ કતી તને ડબલ પૈસા આલું, પણ એકનો 2 ના થયો ભાઈ. એટલે જગ્ગુભાની જમીન ગમે તે કરીને લેવાની છે. એના માટે પેશિયાની છોડીને બોલાય કે કનુભા તને બોલાવે છે. હા બાપુ બોલ્યો. ફટાફટ આવજે. હા, જગ્ગુભા માન્યા નહીં તો એને મનાવા તો પડશે જ, અને જમીન લીધા વગર આ બાપુ રહેશે જ નહીં. બાપુ બોલાઈને આવ્યો. બોલો બોલો. બેસ થોડી બેસ. બોલો શું કામ હતું? થોડી કોમ તો બહુ છે કરી. કરે ને હું કોમ છો કયો? કોઈનું મર્ડર કરવાનું છે, કોઈનું કિડનેપ કરવાનું છે કયો? અરે ના મર્ડર નહીં કરવાનું, થોડી કિડનેપ નહીં કરવાનું. તો પણ શું છે મારો થોડું. કોઈના હાથ પગ ભાગવા છે? અરે ના છોડી તો? ના, એવું નથી. પણ શું છે, મારા ગામમાં એક જગ્ગુભા છે, અને જગ્ગુભાની જમીન છે ને મારે લેવી છે. બરાબર. તો હું બહુ જગ્ગુભાને સમજાયા, પણ જગ્ગુભા માન્યા નહીં. હા, એટલે તારે આ કામ કરવાનું હોય. તો બંદૂક તાકી સમજેલી. અરે ના ભાઈ ના, એવું નહીં. તો આપણે જમીન પ્રેમથી જ લેવાની. અને શું છે, હું જગ્ગુભાઈને કીધું કે ભાઈ તમારી જમીન આપી દો, ડબલ ભાવ કીધો. અરે એ જમીનના બદલા બીજી જગ્યાએ જમીન આપવાનું કીધું, પણ કોઈ વાત ના બંધાતા નથી ને માનતા નહીં કે ના મારા હોના જેવી લગડી આ જમીન આપી જમીન નહીં. કોના નામે છે? અને જ્યારે વાત કરું ને તો કે મારા ભત્રીજાની જમીન છે, મારી ભત્રીજાની જમીન પૂછીને આપવી પડે. એટલે તમારે શું કરવાનું ખબર ને, કાકા ભત્રીજાને એવા લડાવવાના બેના સંબંધ તૂટી જાય અને જમીન આપણા જોડે આવી જાય. કામ થઈ જશે પણ પૈસા થશે. અરે માગે એટલે આલું, પણ કામ કરવું પડે આવું. બરાબર થઈ જશે. આટલી નાની વાત થઈ જશે. 2 લાખ આપી દેજો. થોડી તારા માટે નાની છે પણ અમારા માટે મોટી છે. અને હું તો બહુ સમજાયા, ના માને એટલે તો તને બોલાવી પડી. વાંધો નહીં, થઈ જશે. જાઓ, તમને 2 દિવસમાં તમારું કામ આપી દો. હો, એટલે ડુંગા જો આ સોડી આપણું કામ કરી નાખે ને તો ભાઈ બેડો પાર થઈ જાય. પણ બાપુ 2 લાખ રૂપિયા વધારે કહેવાય. અલ્યા કોના આપ્યા હે, કોણ લઈ ગયું? કોઈ છોડીને આપવાના? કશું કોઈ નહીં આપવાનું. અત્યારે ખાલી કહેવાનું, કોમ તો કરવા દે. હાય, હેલો. કોણ છે? હું હા. પેલા શું તમારા ગામમાં પેલા બાપુ છે ને તમારા ગામમાં, એમની ભત્રીજી. બરાબર. તમે મને ના ઓળખી?
ના અરે હું તો અહીંયા રહેવા આવી છું. કેમ છે અહીંયા બસ એમના ઘરે રહેવા આવી છું. મારું ફઈનું ઘર થાય. તો કેમ આ બાજુ પછી વળી ગયો? અરે મેં વિચાર્યું કે પેલો છોકરો એટલો હેન્ડસમ છે પણ કેટલી ગરમીમાં કામ કરે છે એટલે હું આવી. તો કામ તો કરવું જ પડે ને, કામ કરીએ તો જ ખાવા મળે ને. અરે યાર તમારી કેટલી બધી જમીન છે જુઓ તો ખરા. આટલું બધું કામ જાતે ના કરવાનું હોય. તો બધા કોણ કરે છે જાતે ના કરીએ બે તો? મજૂર કરવાના હોય. અને મને કહો તમારા ઘરમાં કોણ કોણ છે? અરે હું છું ને મારા કાકા અને મારી કાકી છે. બીજું કોણ હોય? ઓહો તમે લગ્ન નથી કર્યા એમ ને? ના અરે વાહ કેટલી સરસ વાત છે કે તમે લગ્ન નથી કર્યા. અરે 2 મિનિટ ઊભા તો રહો. શું છે પણ બોલો? બેસો નીચે થોડી વાર. અરે પણ પછી આ કામ કોણ કરશે બધું? અરે તમે મસ્ત વાત કરું તમારી જોડે. બસ બેસો અહીંયા. તમારા ફાયદાની વાત છે બોલો. શું ફાયદો છે મારો? અરે જબરજસ્ત એક નંબર. બેસો તો ખરા. પછી આ કોમ પછી પેલા આવશે તો મને મારા કાકો બોલશે. અરે કોમ યાર નહીં કાકા શું બોલવાના. બેસો થોડી વાર. લ્યો ને બાપા લ્યો. બેસો. અરે તમે મેરેજ કેમ નથી કર્યા હજી સુધી? મેરેજ હજુ વાર છે મારો. કેટલી? હજુ આ બધું કામ બાજુ પતી જાય અરે પછી. તમે આમ ના આમ તમારી જિંદગી વેડફી નાખો છો અને તમે જુઓ તમારો કલર કેવો કરી દીધો. કામમાં ને કામમાં તમે તાપમાં આટલું બધું કામ કરશો તો તમારી હાલત શું થશે? જે થવું હોય થાય પણ કામ તો કરવું પડે ને. અરે યાર તમે કેટલા મસ્ત તૈયાર થઈને આવ્યા છો ખેતરમાં. હવે 2 મજૂર રાખવાના હોય એમની જોડે કામ કરવાનું હોય અને કાકા કાકી કામ નથી કરતા? કાકા ને કાચીની ઉંમર થઈ ગઈ ને હવે, એટલે હવે બધું મારે સંભાળવું પડે ને. જો એક વાત કહું તમને, હા. તમારા મેરેજની તૈયારી કરો અને તમને સારી છોકરી મળી જાય ને તો બધું તમારું જ છે. તમારે કોઈ મહેનત કરવાની જરૂર નથી. વિચારો ખાલી. છોકરી તમને હું ગોતી આપું તો કહો. તે ગોતો. એવું નહીં, તમે કહો તો. હા તે ગોતજો તમે. તમને એક વાત કહું સરસ. બોલો. આ તમારા કાકા ને કાકી તમારા મેરેજ કેમ નથી કરાવતા? કેમ નહીં કરાવતા? તમે આખો દિવસ એમનું કામ કરો એટલે નથી કરાવતા. વિચારો. એવું તો ના હોય. અરે એવું તો હું ના માની છું. મારી વાત કારણ સાંભળો. કે મને આવડો હતો ને એમને મોટો કર્યો છે એટલે મને એમની વાત ઉપર તો તમને મોટા કેમ કરે? કેમ કરે? એમના ફાયદા માટે. એવું ના હોય. એ વાત ના મોનામાં. અરે તમે માનતા નથી. મારી વાત સાંભળો. તમે તમારા કાકા કાકી તમારી જોડે કામ કરાવે છે ને એ બેઠે બેઠે ઘરે આરામ કરો છો. વિચારો કેટલા છોકરા ગામના પરણી ગયા બરાબર તમારથી નાના નાના. હજી સુધી તમે આટલા રૂપાળા છો. તમારા મેરેજ કેમ ના થાય? કેમ તમારી સગાઈ ના થાય? તમારા લાયક કોઈ છોકરી ના બની હોય? અરે તમને તો કેવી શહેરની મારા જેવી ગમે તેવી છોકરી તમને લાઈક કરી દે, તમારી સાથે મેરેજ કરવા તૈયાર થઈ જાય. બોલો તમારી જોડે મેરેજ કરવા કોઈ પણ છોકરી તૈયાર થઈ જાય. શું કેવું તમારું? અને હું પણ રૂપાળી જ છું. તમારો શું વિચાર છે? અત્યારે હાલ તો કાકા કાકીને પૂછ્યા વગર કશું અરે વિચાર કાકા કાકીને પૂછશો ને તો મેરેજ નહીં કરવા દે તમારા. એ તમને ના જ પાડશે. તમે આવી વાતો ના કરો. ગાંડા જેવી વાતો તમે વિચારો કંઈક. અને તમને મારા જેવી રૂપાળી છોકરી ક્યાંય નહીં મળે. વિચારો તમે. અને હું તમારા ગામમાં રહું છું. તમને રોજ મળવા આવી જઈએ. આમ ડોકી ના હલાવો. વિચારું હું. તમારા દિમાગનો ઉપયોગ કરો. અને હા. બીજી વસ્તુ કે તમારા કાકા કાકી છે એમને તમને શું આપ્યું અત્યાર સુધી? તમે કામ જ કર્યા કર્યું અત્યાર સુધી. તમારી કેટલી જગ્યા છે, કેટલું તમારી જોડે છે, તમે એનો ઉપયોગ નહીં કરતા. તમારા જોડે દિમાગ છે એનો બી ઉપયોગ નથી કરતા તમે. બોલો. વાત તો સાચી છે. વાત તો સાચી છે ને મારી. અને તમે કેટલા રૂપાળા લાગો છો યાર. તમે ખેતરમાં ના શોભો. તમે તો આમ ગાડીમાં આમ તમારી જોડે આવો મારી જેમ આઈફોન હોવું જોઈએ. અને તમે આમ કેવા પેલી કમરમાં ચાવી લગાવીને કેવા ફરતા હોય. અને તમારા ખેતરમાં તમારે ક્યાં કામ કરવાનું આવે છે? તમારા ખેતરમાં 2 મજૂર કરવાના. 2-4 મજૂર કરીને તમે એના જોડે કામ કરતા. તમે આમ શેઠની જેમ ઊભું રહેવાનું હોય. બરાબર. તમારી આજુબાજુ તમારા જોડે તમારા કુટુંબ મતલબ તમારા ઘરમાં કોણ છે બીજું ખાવાવાળું? તમારે ક્યાં વધારે ખર્ચો થવાનો છે? તો આટલી બધી મહેનત કોના માટે કરો છો? કાકા કાકી માટે? પૈસા જ નથી પણ આપણે મારી જોડે ત્યારે. શું યાર કેવી ગાંડા જેવી વાત કરી તમે. બોલો. પૈસો નથી તમારી જોડે? અરે તમારી જોડે પૈસો છે એટલો કોઈ ગામના કોઈ માણસ જોડે નથી. જોડે છે પણ પૈસા હતા હાલ. કઈ રીતે કહું? બતાવો. તમે જે મહેનત કરો છો ગરમીમાં હમ. એ મહેનત તમને શું મળશે? કંઈ નહીં. તમે ખાલી મજૂરી જ કરો છો. તમને કશું જોવા નથી મળતું. એક સરસ 1 વીઘો જમીન કાઢી નાખો બરાબર. એના પછીની જગ્યા તમારી જ છે બરાબર. એક મસ્ત આલીશાન ઘર બનાવો, એમાં એસી લગાવો, ગાડી લાવો, પછી તમારા મોજ શોખ કરો. તમે બહાર ફરો આમ શેઠની જેમ ક્યાંય બી જાઓ.
બરાબર? તમારા હાથમાં સોનાની લક્કી પર, ગળામાં સોનાની મોટી મોટી 5-5, 10-10 તોલાની ચેન કરીને પહેરો. અરે બોસ, તમારી જિંદગી કેવી ફાઇન હોય. અને એમાંય પાછી તમારી જોડે મેરેજ કરવા હું તૈયાર છું ને હું તમારી સાથે આવીશ. અરે યાર, તમારા રોલ્લા પડી જાય. બોલો, શું વિચાર્યું તમે? અરે એક જ વીઘો કાઢવાનો છે, એક જ વીઘો. અને તમારા કાકા શું ના માનો, તમારા કાકા જોડે ઝઘડો કરીને અલગ થઈ જાઓ અને તમારા ભાગની જગ્યાએ તમે લઈ લો, મોજ કરશો બોસ તમે. બોલો. મારે તો એ જ કરવું પડશે તાને હવે, કારણ કે આખી જિંદગી કામ કરી કરી મરી ગયા હવે હું મારા જઉં છું મારા કાકા જોડે અને મારે એ જ એક વીઘો કાઢી જ અને નાખવો સાંભળો, પડશે. તમારી જોડે લગ્ન તો હું કરીશ હો. હમ. તો તમે એમની જોડે જઈ અને જગ્યાઓ તમારી અલગ કરી દો અને પછી મોજ કરો. શું આ ગરમીમાં ફરવાનું હોય? હા તો હું આ હેડ્યો હવે. હા, કાલે જલ્દી મળીશું હો. એ હા. બસ, તીર નિશાના ઉપર ગયું છે. એટલી સરસ મજા આવી, મારું કામ થઈ ગયું. બસ. હાય ભાઈ હાય. શું આય ભાઈ આય? કેમ શું થયું? મારો વીઘો વેચવો હો. સાંભળું છું. હા આ જો આ શું કહે છોકરો? હા. મારી બોલજે ભાઈ. મારા પાકનો વીઘો વેચવો છે. તાર બાપાનો થા. એટલે ભાઈ આ ક્યાંથી તું શું કરીને આવ્યો? અને કઈ વાતની ખોટ સાથે વીઘો વેચવો છે? મારા પાકની જમીન વેચવી છે. એટલે આ ના હોય એવું યાર, ભાગ હોય. આ બધું તારું જ છે ને? હા તો મારું છે તો મને વીઘો વેચવા આવો. ના, એવું એ રીતે ના વેચાય. જમીનમાં તારો સોદો ના કરવાનો હોય. કરે ભરાયું તને બધું? ના ના, વેચવું છે જમીન ને વેચાય. આ એમાં તો ખેતી કરી ખાવા થશે. પણ એક વીઘો મારા પાકનો મારે વેચવો હે. ભાગ છે નો બધું આપણું જ છે. ભાગ કેવો હોય ભાઈ? આ મારું છે તારું જ છે, તારું છે મારું જ છે ને, એમાં ભાગ પાડવાના હોય. મને મારા પાકનો વીઘો વેચવો જ છે બસ. મને મારો ભાગ જોવો. અને એકદમ તને શું થયું? ભાગ જોઈએ. અમારા ભાવમાં મારા પ્રેમમાં કોઈ ખોટ આવી? અમે કોઈ દર તને ખોટું લાગે એવું વર્તન કર્યું તો પછી તને જેમ એકદમ આ ભાગ એ થઈ છે તને? તમે કરીશું મારા ઓલે ક્યાં શું તમે કર્યું? શું કર્યું એટલે લ્યો, આવડાથી તને આવડો કર્યો એમ નેમ થઈ ગયો? તમારો પચો તમે પહેણાયો મને તો મને તો તમે કશું લઈ આલ્યું. અલ્યા પૈણા તારા આ ઘરના યોગ્ય કન્યા મળો તો પૈણાઈએ ને. અને આ શું બીજે લાગતું બધા તારે? મને હનુમાન નહીં મળતી. ચોક્કસ. મારા બધું મારા પાકની જગ્યા મારા પાકની ઘર ને બધું જમીન બધું મારા પાકનું અલગ અલગ કરી નાખો બસ. મને મારો ભાગ જોવો. હવે આ છોકરાને હું સમજાવું હવે? અને ભાગ આવશું ને આવું આ બધું ફોન કરી નાખશે અને મને તો કોઈ સમજાતું નહીં. આ છોકરાનું શું કરવાનું હવે? અત્યારે આ કરવા બેઠો છે, બરબાદ કરી નાખશે. હવે શું કરવું? ખરું હે જગુભા? હા, આવો શેઠ આવો. હા. બોલો. પેલી વાતનું આપણે કોઈ વિચાર્યું? અરે બાપા, વિચારું છું. તમે જાઓ ને તમારા રસ્તા એ ટેન્શનમાં જ છું. તમે જાઓ. વિચારજો પાછા. હા, મારું છોકરો એકદમ પલટી મારી ગયો. અમને જમીન રાખવાની કરી. ચોક્કસ કોકને કોણ બંબેની ચોક્કસ કરાવી છે. અને તપાસ તો કરવી જ પડશે. એટલે મારે કોક વિચારવું પડશે. આમાં તપાસ કરવી જ પડશે. તપાસ કરું પછી ખબર. એટલે હોજે બોલાવી છોકરાને એનો ભાગ આપી દઉં. પહેલાં એ બોલાવ હોભરું છું. હા. પેલાને બોલાય એને આ ઘરમાંથી બધા ભાગને એનું બધું જુદું કરી દઈએ. એને જે કરવું એ કરે, પછી સુખીથી રહે તો શાંતિ. બરાબર? બોલાય અલે ભાઈ છોકરા, આ બાજુ આ હેડ. જો ભાઈ, આ કોરું દેખાય છે એ હું લઈશ. આ લીલું દેખાય છે એ તારું. અમારે શું કરવું છે? આ સારું પાકે છે એ તું રાખ. બરોબર? પછી જો અમે પેલો ઘર છે ને, આ ઘરનો એ ભાગ, આ બાજુનો ભાગમાં એક ઓયડીમાં મેં રહીશું. બાકી તું રાખ. બરોબર? અને પછી જો તારે એના ઉપર જે બનાવવું બનાવજે. અને આજથી તું તારી રીતે તું રોધવાનું શું કરે? એ તો હું મારું કરી લીધું બધું. તારી લીધું ને યાર, તું ભૂખેરો મને અમારો જીવ ભરી જાય. તને મેલીને મારે અમે કોઈ દર ખાધું નહીં. અને અમે તને મેલીને ચમનું ખાઈએ. ભલે તું તાર વાપર, બાકી ખાઈ જજે હોજે.
અમારથી તો તારા જેવું ના થવાય. અને આ જે ઢોરો છે ને એ ઢોરો અમે વેચીને તને પૈસા આલ દઈશું. ઢોરો લે તારો ઢોરો રાખવો છે? ના મારે ઢોરા નહીં રાખવું. હા તો એ ઢોરોના પૈસા અમે તને આલ દઈશું, ઢોરો અમે રાખશું, બાકી તને તારો ભાગ મળી જશે. તું તારા વારથી તારા ખેતરમાં તારે જેમ કરો એમ કરજે. હો હા જાઓ તાર. જોયું કાળજાના ટુકડાને જેમ મોટા કર્યા હતા, જેમ ઓગળીથી નખ વેગળા એમ વેગળા જ રહ્યા. અને આજે હોમાં પડ્યા ભાગ લેવા માટે, અને ભાગ લઈ લીધો. શિખર કની નજર લાગી આપણા સુખી કુટુંબ ઉપર એ ખબર નથી પડતી. કની કાળી દ્રષ્ટિ પડી. આ જમીન ઉપર કેટલાની નજર હતી, પણ આ વખતે કોકની નજર કોમ કરી જઈ અને આ જમીનમાં ભાગ પડી ગયો અને આપણું કુટુંબ ખેદોન મેદાન થઈ ગયું. અરે રે હે ભગવાન, હે ભગવાન. બાપુ બેહો બેહો બેહો. લો બેસ રાણા, બેસ બેસ. બોલો બોલો. તમ ભાઈ ઘણા દિવસે આવ્યો? ઘણા દિવસે એટલે પછી એવું છે કે કામની વાત કરો ને બાપુ સાહેબ. છોકરા આવ્યો છું. હા તારું એક કોમ છે. બોલો. ભાઈ તારા પેલા જગુબા ખરા ને કાકા, ઓહો. એમને ઘણી વખત મેં સમજાય કે ભાઈ તું પેલું જમીનનો ટુકડો તારું છે તારા ભાગનું એ મને આપી દે. હા. અને હવે તું આવ્યો છું મારા વગણે, તો તું પણ તને કહું છું તારા જમીનનો ટુકડો આપી દે. તું મોં માગે એટલા પૈસા આપું. મારે આપી જ દેવાનું છે. મારે એ મારા ભાગની જગ્યા ને મારે આપી દેવાની. વાહ છોકરા વાહ, તે મારા મનની વાત કરી દીધી. અમે તારા ચિંતા કરવાની જરૂર નહીં. જાણ પૈસા જોઈએ, અને જેટલા પૈસા જોઈએ તું તારે માગું તે દિવસ હું આપીશ. વિચાર આપજો તમે. તું એક કર, હું કાગળિયા બનાવું એમાં તું સહી કરી દે દસ્તાવેજમાં, એટલે પૈસા તરત. બરાબર એ બરાબર. તો ક્યારે રાખવું છે? તું કાલે કહું તો કાલે, અને અત્યારે હાલ કહું તો અત્યારે હાલ. ના ના કાલે જ રાખો આપણે. બરાબર. લેવડા હું જઉં છું. હા હો હા. શેઠ લાવો મારા પૈસા. વાહ સુડી વાહ. મારા પૈસા લાવો. અરે આપું છું આપું છું. મેં મારું કામ તો કરી દીધું. અરે તે કામ જે તારી તે કરી કાઢ્યું તે સારું થયું. અરે બાપુ મેં કેવો મુરગાને કેવો ફસાયો અને એના કાકાને એના બધાથી અલગ કેવો કર્યો. એને મેં એ રીતે ઝાડમાં ફસાયો છે ને તે કોઈની વાત મારી વાત ટાળી જ ના શકે. બોલો અરે મારે એ જ જોતું હતું. લાવો મારી કિંમત એનો કાકો માનતો જ નતું એટલા માટે તો તને મારી કિંમત લાવો. બીજી બધી વાતો એ સાંભળવાની આ શની વાત ચાલુ છે? શની વાત છે? 2 લાખ રૂપિયાનો શું વાત ચાલે તમારો? અરે ભાઈ અમારા ધંધાની વાત છે. ચાલે ધંધો પણ. કઈ અને શાના 2 લાખ રૂપિયા તમે કઈ માગો? નહીં કઈ નહીં, એ તો અમારી વાત ચાલતી. તો અમારા અંદર વાત છે. ના 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 અંદરની વાત નહીં. કોઈક ઝાડમાં ફસાઈ નાખ્યો. અરે એ તો બીજી કઈ વાત અરે તને કીધું ને તારે તું તાર જાણ પૈસા જોઈ તારે તું લઈ જા તું તાર. અને આ છોડીને હું કહું છું કે તારે તું યાર મારી છોડી એમ સમજી નો તારે જાણ પૈસા લઈ જા. અમારે એની વાત છે. ના 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 એ વાત નથી. મેં ઝાડમાં ફસાઈ નાખ્યો. હું ત્યાં જઈને ડાયરેક્ટ હોભરીને હું તરત જ પાછો વળી જઈશ. મેં બધું જ હોભરી લીધું. બરાબર. એટલે હવે મને ના બનાવશે તમે. અને હેર આ બી હાલત લગ્ન કરી લેવાના. અરે છોડ. અરે જાને કેવી વાત કરે છે. તારી જોડે હું લગ્ન કરતી હોય. અરે ચાલ જા. અરે એ તો મારું કામ કઢાવવાનું એટલે તને ફસાયો તો. ચાલ ઉપર અહીંયાથી વાત કરે છે. લગ્ન કરવા વાળું ના જોઈએ તો મોટો. લો શેઠ ચલો મારા પૈસા. તને પૈસા કઈ નહીં મળે. અને કોમ તો થયું નહીં જાય જ. પૈસા માગવાય, કોમ તો કર્યું નહીં. કેટલી આશાઓ હતી જમીન ટુકડા ઉપર. પેલા જગુબાને સમજાયા, ઓને શહેરમાંથી બોલાવી, પણ બંને એક કશું કોમ જ ના કર્યું. ના જમીન ના મળી, ના કશું થયું. શેઠ ક્યારેક તો યાદ રાખજો, મારી જરૂર પડશે તમને. અરે જા કામ કર્યા વગર પૈસા માગવા આવી ગઈ. પાછા 2 લાખ રૂપિયા. કેમ ભાઈ તારા પૈસા હું આપી દઉં. હો આ ડોબાના પૈસા હું તને આપી દઈ. તું તારી ચિંતા ના કરે. મારા પૈસા નહીં જોતા, કશું નહીં જોતું. કેમ શું થયું?
કશું માર નહીં જોતું બસ. તમે 2 દાડા પહેલા તો કૂદી રહ્યા હતા ભાઈ બરાબર. પૈસા લાવો, જમીન લાવો, ને ઘર લાવો. મારે કશું લેવું નહીં, જમીને મારે ચમ? નહીં લેવી, મારે કશું લેવું શું થયું તને કશું નહીં લેવું મારે. કેમ થયું છે એ તો કે હું તો એ તો વાતોમાં આવી જતો પેલી છોકરીના. એવું છે એમ હમ. અમે તમારા ભલા માટે જ કહેતા હોય ને જે કહેતા હોય ભાઈ, તો તમને ઊંધું લાગતું હોય. હવે લગ્ન જ કરવા છે ને તારે, તો લગ્ન તો અમે જે પેલી જોઈ છે કે તારા લગ્ન કરાવી દઈશું ધામધૂમથી. હા બસ રાજી? મારે કશું જ જોતું નહીં બસ, હું રાજી. હાશ ભગવાન, હવારનો ભૂલ્યો હોજે ઘેર આવે એને ભૂલ્યો ના કહેવાય. વધુ નહીં બેટા, તને ખબર પડી જાય સાચું શું ખોટું શું ખ્યાલ આવી ગયો ને, એટલે અમારા માટે તો બસ ભગવાન તારા ખૂબ ખૂબ તારો આભાર, તારી મહેરબાની કે આ છોકરો સમજણથી પાછો વળીને આવી ગયો. હવે હબરો વેવાઈને ફોન કર્યો, વેવાઈને કહો કે તૈયારી કરી લગનની, આ વૈશાખમાં ઢોલ વગાડીએ કે જો ઢોલ લઈને આવીએ છીએ, તૈયાર ને? હા સારું સારું હેડો. એ ભગવાન.